આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એગ ટાકોસ. એના માટે મેં પહેલાં સમારેલા 2 કાંદા લીધા છે. એની અંદર આપણે નાખીશું કેપ્સિકમ. પછી આપણે એની અંદર નાખીશું કટ કરેલા એગ. પછી ટમેટો કેચઅપ. પછી આપણે નાખીશું મેયોનીઝ. પછી આપણે નાખીશું શેઝવાન ચટણી. એની અંદર આપણે નાખીશું 2 ટેબલસ્પૂન બટર અને સ્વાદ અનુસાર મીઠું. થોડું આપણે એની અંદર નાખીશું ચીલી ફ્લેક્સ અને ઓરિગાનો. બરાબર મિક્સ થઈ જાય પછી ઘઉંની રોટલી ની અંદર આપણે એને લગાવીશું. એક સાઈડ પર ઘઉંની રોટલીમાં એને આપણે મૂકી દઈશું. પછી એની ઉપર આપણે ચીઝ છીણીશું. ચીઝ છીણાઈ જાય પછી આપણે એને ઉપરથી વાળી દઈશું અને એને આપણે ઘીથી શેકી લઈશું. હવે આપણો ટાકો રેડી થઈ ગયો છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું.